ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. આપણે મસ્ત કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. એ નાસ્તો એ મસ્ત કરી લીધો છે, હે ને? તાર માથું નથી વળવાનું? નાહી તો લીધું કે હવે જો એની મને શું કામ કરી દીધું? એની પોતું કરી દીધું. અને પછી આપણે બે થઈને ચપ્પલ ઘઈસા કા ક્રોક્સ, અમારા બેના ક્રોક્સ વ્હાઇટ કલરના છે ને, તો એટલા ખરાબ થઈ ગયા હતા ને, તો કીધું હાલો મસ્ત ઘસી નાખીએ. તો મસ્ત ઘસી નાખ્યું. અને સ્મિત પણ આવી ગયા છે ઓફિસે નાસ્તો કરીને મસ્ત એવા. અને હવે આપણે ફ્રી થઈ ગયા છીએ. હવે શું કરશું? પલટી એટલે શું? ચોકલેટ ગુલ્ફી. હા, હાલે તો હમણાં આપણે મસ્ત લઈ આવશી. અને પછી શું કરશું? પછી શું કરવાનું છે? ખાવાનું. અચ્છા, તને શું કહેવાય, ઓલો શિવાંગ યાદ નથી આવતો? નહીં? લ્યો, સારું. તો હવે એક કામ કર, તને આવડી ગયું ને તો તું બ્લોગિંગ સ્ટાર્ટ કરી દે. મમ્મી ના પાડે? એવું છે. સારું, ચાલો. તો જો ફ્રી થઈ ગયા છે ને, તો હવે આપણે કંઈક કામકાજ કરીએ. ઓકે, ચાલો તો મળીએ પછી. ચાલો તો જો હવે ફાઇનલી પાણી પણ વહી ગયું અને ફર્યું ધોવાનું હતું ને, તો એ ધોવાઈ ગયું છે. અને સાવ ફ્રી થઈ ગયા હતા. તો કીધું ચાલો હજી થોડાક ઇસ્ત્રીના કપડાં છે ને, તો આપણે ઇસ્ત્રી કરી નાખીએ. અને જો એની બેન શું કરે છે ને, તમને લોકોને બતાવી દઉં. આ કપડાં પડ્યા છે, આટલા જ છે હવે, બાકી તો બધા થઈ ગયા છે ઇસ્ત્રીના. અને આ જોઈ લ્યો. મજા જ આવી ગઈ ને તને તો? હે, વાહ, કેવી છે? મસ્તી દે. ઓલો શિવાંગ બચારો કાલે રોતો હતો અને તું અહીંયા એકલી એકલી ગુલ્ફી ખાસ. એ ઢોળ્યું જો છે ને, હું તને કહેતી હતી ને કે તું ઢોળીશ જ. જો જો પાછું ઢોળ્યું. જો 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 છે ને. વાળ ખાસ હારવાર કે હું? નથી મોઢામાં. મોઢામાં આવે તો એ આમ કરીને આમ કરી નાખાય. પણ જો પિનઅપ કરી લેતી હોય તો જતો. હાલ હવે ફટાફટ થઈ જા. હાલ. આખી મોઢામાં નાખી દઉં મારા. હા, નાખ દે. હા હા, આમ કેવી મજા લેતી લેતી ખાય છે પાછી તો. સારું, હાલ ખાઈ લે. હવે હું ઇસ્ત્રી કરી લઉં. મારી ઇસ્ત્રી ભરી જાય, બાકી કપડાં ભરી જાય. ચાલો તો વાગી ગયા છે 2:15 ને હવે આપણે જમવા બેઠા છીએ. જોઈ લે. હા, હેનો ને? એની ના, એનો રાખ ને. કા એનો સારું લાગે? તોફાની એનો. તો શું રાખવું છે આપણે? ડાય એની કે તોફાની એનો? ડાય એની. જો જમવા બેસી ગઈ છે એની. શું જમાસ? છાસ. કેરી લઈ લે કે કાકડી લઈ લે? લ્યો, અહીંયા સ્મિત બેસી ગયા જમવા. કેવું છે? સારું છે. જો ભાઈવું કે ન ભાઈવું? ભાઈવું. શ્રીખંડ કયો લઈ આવ્યા? અમેરિકન ડ્રાયફ્રૂટ. તો આ એની ખાધી જો, એને ન ભાવે? હે, ક્યારની રાહ જોઈને બેઠી હતી. હમણાં શ્રીખંડ આવે, શ્રીખંડ આવે. અમે લોકો આજે એક ટાસ્ક કર્યો કે છે ને, હે ઘરમાંથી છે ને પૈસા ગોતવાના અને એના માટે કેન્ડી લેવાની. તો ઘરના બધા ખૂણામાં ગોઈતું અમે, જ્યાં રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા પડ્યા હોય ને. તો સૌથી પહેલાં તો ક્યાં મળ્યું એની? આમાં ઉપર છે ને 10નો સિક્કો હતો. પછી એકાદા 2 આમાં હતા. પછી 2-4 ઉપર હતા. કા એમ કરીને કેટલા મળ્યા? 21 રૂપિયા મળ્યા. પછી હા, પછી હું લઈ આવી? મજા જ આવી ગઈ કા? સારું, હાલો હવે આપણે જમી લઈ, બાકી ઠરી જાય જમવાનું, હે ને? ચાલો તો પડી ગઈ છે સાંજ અને વાગી ગયા છે 7. અને જો અહીંયા હું ને એની બે બેસી ગયા છે
કેમ એની આજે બહુ કંટાળો આવતો હતો કે નહીં? બેસી ગઈ છે. તારે જોવું નહોતું ને, કેમ સૂઈ ગઈ હતી? હે આવી ગઈ? પહેલાં તો બહુ લોહી પીધું મારું, કા ગીલી ગીલી કરતી હતી અને હુવા જ નહોતી દેતી મને. ને હવે જો શું રમસ? ગલીઓ ચર. એમાં શું કરવાનું હોય? પેલા જોડી પેલા પોતા જવાના, હા જોડી કાઢવાની, બરાબર. પછી બે જોડીને નીચે રાખી દેવાની. અચ્છા, આવી રીતે જો 2 રાજા 2 પંજા, પછી છે આ 2 અઠ્ઠા 2 દસા, છક્કા સત્તા, એ રીતે બધા કાઢી લેવાના. પછી શું કરવાનું? પછી એકબીજામાંથી ખેંચવાનું. બધાય પત્તા રાખવાના કે કાઢી નાખવાનું? 3 ગલિયા કાઢવાના. 3 ગલ્લા કાઢી નાખવાના. કયો રાખવાનો? કયો ગમે એક રાખવાનો. તારે નીકળી ગયા બધા પત્તા. હવે એકબીજાના ખેંચવાના ને. ચાલો તો હાલો, હું મારા પત્તા આવી ગયા છે, હવે હું પણ કાઢી લઉં. ઓકે, તો મેં પણ બધાય જે ડબલ પત્તા હતા એ કાઢી લીધા છે. ચાલ તારી ટર્ન. ઓકે, 10 લઈ લીધો છે ને. ચલો તો જો હવે મારી લેવાની ટર્ન છે. થઈ ગયા તારે 10 જો નીકળી ગયા એને. ચાલો તો હવે હું લઈ લઉં. ચાલો તો હવે હું લઉં. વાવ, રાણી આવી ગઈ છે. તો 2 રાણી થઈ ગઈ, તો હવે 2 પણ નીકળી ગઈ. આવી રીતે જ બધા કરવાના ને. ઓકે, તો આવી રીતે એક પત્તું લેતું જવાનું અને કરતું જવાનું છે. ચાલો તો જો હવે હું 1 લઈ લઉં આનામાંથી. અને શું આવ્યું? 3 આવ્યા. તો જો મારામાં પણ 3 છે એક, તો આપણે 2 3 ને કાઢી લખીએ. હાલે તો 2 3. ચાલો હવે આપણે 2 વસ્તુ વધી છે. ગલીઓ જો ગલીઓ ચોર છે આપણામાં એક ગલ્લો છે. હવે જો આ ખેંચશે અને જો એને આવી જશે તો એ હારી જશે, અને મને આવશે તો હું હારી જઈ ને. એમ જ ને? ઊભી રહે, હું છે ને તે જોઈ ગઈ છે એટલે હું છે ને હું કરી નાખું ને પછી આપણે ખેંચીએ. હો, શું લઈ આવી તું? હા, જો આ વ્હીલ્સ લઈ આવી છે. અને આ શું કરસ? ઘરે કામણ કરીને કેટલું થાય? હે પાવ મળીને કે તો જો આ શું દેખાય તને? જોઈ લે કેટલું તેલ છે જો. તોય તું આવું ખાસ? હે એવું ખવાય કે ન ખવાય? ન ખવાય ને. હવે આજ પછી લઈશ કોઈ દી. જોઈ લે કેટલું નીકળું જો તેલ છે ને. એક માટલું હોય. જોઈ લે તું તારે. ખા, હજી ખા. આવા વ્હીલ્સ ખા, ગંધારા વ્હીલ્સ ખાવ. હવે નહીં લે ને કોઈ દી? પાકું ને? લે તો આ ખાઈશ પાછી? કેમ પાછી ખાસ? ખવાય આવું કોઈ દી? આમ જો તો ખરી એકવાર તો જો તું કેવું થયું જો. હે આટલા તેલવાળું ખવાય? હા પાડે છે, ન ખવાય કોઈ દી. આજ પછી ખાતી નહીં હો કોઈ દી. હા ચાલો તો જો મેં આમથી આમ કરી નાખ્યું છે ને રસ્સા કસીની ગેમ ચાલુ છે. ઓહ યાર સેટ, હું હારી ગઈ. હું ગલીઓ ચોર બની ને. અચ્છા, તને ખબર છે કે એ પતું એવું છે એટલે તો ચીટિંગ કરી આમ ના હાલે. એવું છે? હા, તો આ ચીટિંગ થઈ. હો, બીજો ગલ્લો લઈ લે. હાલ ચાલ, હવે તો હું તને હરાવીને જ રહું. જોઈ લે તું. હાલ પાછા બધા પેટા ભેગા કરીને પાછું રમીએ આપણે બે. ઓકે, જમવાનો શું પ્રોગ્રામ છે? તમને ખબર. શું જમવું તારે? શું ઈચ્છા છે? એ બારે હું જમે હવે? તારે શું જમવું છે? હે કારેલા સિવાય બધું? તો મઠનું શાક કરી નાખે આપણે. તો કઠોળ નહીં, લીલોતરી. હવે રાત્રે થોડું લીલોતરી હોય કઈ એવું જોઈએ. હવે બીજું કંઈક કે
હાલ કંઈક કે હાલ હવે પાછી પત્તામાં ગળી ગઈ છો આવી રીતે બધાને બાટી દેવાના બબ્બે પત્તા હે ને બધાય છેક લગી બધા પત્તા બાટી દીધા ને ઓકે ચાલો તો અમે ગેમ કન્ટિન્યુ કરીએ અને પછી આપણે લોકો મળીએ શું બનાવો છો મામી તે કીધું તો ખરા ઈ શું સ્પેશિયલ ખીચડી વઘારેલી વઘારેલી ખીચડી રસમ તને હા મોટુવાળી કા હમ. કેવા છે ખીચડી વઘારેલી કીધી તે તમે મને આઈડિયા આપ્યો હતો ને પહેલા આઈડિયા તો મેં તને આપ્યો તો પણ શું કહેવાય તારે બીજું કાંઈક કહેવાય ને કાંઈક મસ્ત 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 તે પછી તમે થાકી જાઓ ખબર છે ને ભલે થાકી જાય એમાં દાણા નાખું ને હા નાખજો બીજું શું નાખું બીજું શું હોય ખીચડી હોય નહીં ખીચડી તો આરે પલળી ગઈ છો છે ને હા ભાવશે ને તને હા મને બહુ ભાવે બહુ મજા જ આવશે આજના સ્વીટ ને મોડા છે એ બનાવી બનાવી નાખી મસ્ત તને ક્યાંની ખીચડી ભાવે ઇસ્કોન મંદિરની કોણ મંદિરની ખીચડી તો હાલ આપણે એવી ખીચડી બનાવી નાખી આજે તો મસ્ત જોરદાર જોરદાર કેવી તીખી તીખી બનાવું કે મોરી બનાવું ખીચડી તીખી તીખી બનાવું હા હાલો તો તીખી તીખી બનાવ તું ક્યાં તીખું ખાસ પણ ખાવા જ છું થોડું 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 ખાસ હવે મસ્ત એવી ખીચડીને વઘારી નાખીએ આપણે પછી ગરમા ગરમ ગરમા દહીં ને ખીચડી કઈ બસ મીઠ બીજું કોક છે અને એમ કે સ્વીટ આવ્યો એમ કેમ હા મને આમે ઓલા હવે પાણી મૂક્યું ગરમ કરવા એમાં કાંઈ નથી હજી ખાલી કુકર છો ખાલી કુકર છે આમ સરખો કોણ રાખ તો વિડીયો સારો આવે ને એમને કેમ બનાવીશ તું? તારે શીખવું છે ને તો પછી આમ એવું છે સામે ઓલા ફ્લેટ બને છે ને તો કોક ને કોક જોવા આવતું હોય તો અહીંયા ગાડી રાખી જાય ને એટલે આપણને એમ થાય કે આપણી ઘરે કોક આવ્યું હા તને એવું લાગ્યું કોક આવ્યું? હા મને એવું લાગ્યું કોક કોક આવતું હોય પણ સામે આવતું હોય આપણા ઘરે ન હોય એવું છે હા આજકાલ તારી બેન આવી ગઈ રાજકોટ હા હા વામિકા વાનિકા વાનિકા વામિકા આવી ગઈ ને રાજકોટ હા શિવાને બપોરે ફોન કર્યો તો શિવાને ગાંડીને પેટ ના ગાંડી એવું ન બોલાય હવે તો બોલાય કોઈ નહીં ના ન બોલાય ન બોલાય તો પછી છોડીની તારા મમ્મીને ફોન કર્યો હતો ને? હા આજ તારા મમ્મીને બપોર ફોન કર્યો હતો ને તો કે આજ તો એને ડાબો હતો બે વર્ષે કોઈ મેં કીધું કાં હું થયું તો કે સવારે નાસ્તો નતો કર્યો ને વહેલા એ લોકો વહી ગયા હતા ત્યાં હા વયા ગયા હતા હા એ ખેતર અમે કાંઈ નહીં તો બધું ડેકોરેશન કરતા હતા પણ એ લોકો 5 વાગ્યા નીકળી ગયા હતા એટલે મમ્મી નાન છેટમ તો જવું પડે ને હા, તો વહેલા ડેકોરેશન કરતા હતા ને એ લોકો તો કે 9 વાગે તો આયલા ગયા તો શિવોએ નાસ્તો નતો કર્યો ખાલી ચા દૂધ પી લીધા હતા તો ખાલી ચા દૂધ પી લીધા ને પછી કે બપોરે તો એને શું કહેવાય એલા હું બોલાવી ખાવામાં ઈ કે બે હાથેથી પૂરી ખાધો તો ઈ કે પૂરી ને રસ ને એવું ઈ કે બનાવ્યું હતું ને તો બે હાથેથી ખાધો તો હા જો આ ખીચડીની રેસીપી ખીચડીની રેસીપી નથી આપણી આપણે કેમ કે બધાને ખીચડી તો આવડતી જ હોય જોઈ તો જો કોઈ કહેશે કમેન્ટ કરશે કે તો આપણે કહી દઈશું મસ્ત એવી ખીચડીની રેસીપી હજી આપણે આમાં ઘણું બધું નાખી હકી જેમ કે છે ને વટાણા છે ગાજર છે બીટય નખાય પણ બીટથી થોડીક રેડ કલરની થઈ જાય તો આપણે વટાણા છે ને બપોરે વટાણા બટેટાનું શાક કરી નાખ્યું ને તો વટાણા પતી ગયા તો વટાણા આપણે એડ ના કર્યા ચાલો તો હવે હું મસ્ત બનાવી લઉં પછી મળીએ ઓકે બાય બાય તો આજે વાગ્યા છે 10:10 2 મિનિટની વાર છે અને હવે જમવા બેઠા જ કાંઈ નહીં કેમ હવે છે કે બેઠી સુમિતના ઓફિસેથી મોડા આવ્યા મોડા આવ્યા ને તો આટલું મોડું હોય પણ 10 વાગ્યા લગી તને કીધું હતું ને તું વહેલી જમી લે તો કાનો બેઠી બસ બધા યાર જ મજા આવે કા એકલા એકલા ન મજા આવે ને જો અહીંયા મસ્ત વઘારેલી ખીચડી અને અહીંયા છાશનો મસાલો નખાઈ ગયો છે
છાસ હજી આવી નથી. છાસ લેવા ગયા. હવે બીજી લેવા ગયા કા. હવે છાસ લઈને ક્યારે આવશે? અડધી કલાક. તને ખબર પડી ગઈ ને કે હવે આ શું કહેવાય ટાઈમે આવતા નથી કા? અડધી કલાક આવશે ને. હમણાં આવે ને એટલે કહું જો તું. ના અડધી કલાકે નહીં એમ નહીં. તો અહીંથી એટલે 5 મિનિટ થાય. હા. આવે એટલે 5 મિનિટ હા. થાય. ઉપાડી એટલે 5 મિનિટ થાય. 15 મિનિટમાં આવી જાય. 15 મિનિટમાં આવી જાય. પેલા તો અડધી કલાક બોલી અને હવે કેમ તું એમ ના હાલે. મોટા મોટામાં નીકળી ગઈ. હવે સ્મિત આવે ને એટલે હું કહું આ એમ કહેતી હતી કે એની એમ કહેતી હતી કે સ્મિત મામા અડધી કલાકે છાસ લઈને આવશે. એમ જ કહું ને હું. 15 મિનિટ તો કેટલા વાગે ગયા? આપણે 10માં 2 મિનિટે આપણામાં વિડીયો સ્ટાર્ટ કર્યો હતો તો હજી 10 વાગ્યા. તો હવે 10 આવશે તો 10 ને 15. તો હવે 10 એટલે 10 ને 15 જ થાય. અરે રે તને નથી ખબર એટલી. 10:15 હોય ને એટલે 10 ને 15. 10:30 હોય ને એટલે 10 ને 30. 9:45 હોય ને તો 9 ને 45. હા ભૂલી ગઈ હતી 10:15 નું. કંઈક આપો હારે જો તારી ફ્રાઈમ્સ હતી એ લઈ લે હારે. નથી ખાવી ને હવે નહીં ખાવા નહીં ને પાકું ને જવા દો ને એ ફ્રાઈમ્સ. હા તો ભલે. હવે ઘરે ખાઈશ. ચોકડી જોઈ લીધું ને હું હતું એમાં અંદર? પામ ઓઇલ. હા પામ ઓઇલ નહીં ખાવાનું. એમને ખાવા માંડી તો લુખી ખીચડી તને આટલી ભાવે? જો 10માં હજી 5 નથી થઈ ને ત્યાં સ્મિત આવી ગયા. હવે તું જો ખોટી થઈ. સ્મિત એની કે છે ને હે સ્મિત મામા છાસ લઈને અડધી કલાક આવશે પછી કે 15 મિનિટ આવશે. જો વેલા આવી ગયા. જો છાસ ને દહીં બે આવી ગયા છે. હાલ હવે હાલે ખોલ. તારે દરરોજ ખોલવું હોય ને દિયો હું ખોલું કર. અને કંઈક એવું નથી તમારે? લ્યો લ્યો તું ગાંડી છો? એ કે અડધી કલાકે આવશે. હાલો હવે હાલો ખીચડી ઠરી ગઈ બચારી. પાછી ગરમ કરી. ચાલો તો મસ્ત જમી કરીને અમે લોકો નીકળી ગયા હતા બારે ચક્કર મારવા માટે. અને જોઈ લ્યો સ્મિત ગાડી ચલાવતા હતા અને જો એની પણ બેસી ગઈ છે વચ્ચે. જોઈ લ્યો હાય હાય કરે છે ત્યાંથી. અને અમે લોકો પૂછી ગયા હતા છે બજરંગ કોલ્ડ ડ્રિંક્સમાં. જોઈ લ્યો તમે લોકોની પહેલાં પણ જોઈ જ હશે. અહીંયા જોરદાર સોડા આવે છે તો જોઈ લ્યો બે મામા ભાણેજ ઊભી રહી ગયા છે. જોઈ લ્યો છે ને સોડાનો ઓર્ડર તો અપાઈ ગયો છે. હવે આવે એટલી વાર જ છે. જો અહીંયા એક તો સોડા બનતી હતી અને બીજી એક આપણે ખારી સોડા કીધી હતી એટલે એ તો રેડીમેડ જ જોઈ લ્યો. હવે બેની ટેવ કેવી જો બે છે ને હે હાર પીતા પીતા જ આવે જો છે ને રસ્તામાં. જોઈ લ્યો છે ને એમ નહીં કે અહીંયા આવીને પીવે. અને જો છે ને અને આને થોડીક ખાટી લાગી સોડા. ચાલો તો સોડા પી લઈએ આપણે પછી મળીએ. ચાલો તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. આજે થોડાક વહેલા આવી ગયા કાલ કરતા. કેમ કાલે આપણે મોડું થઈ ગયું હતું ને બહુ? કાલે આપણે સીધ ગયા હતા. આપણે કાલે ગયા હતા. કેમ ભૂલી ગઈ સીધ ગયા હતા? શિવાંગ. હા શિવાંગની બેઠક હતા એટલે કાલ તો મોડું થઈ ગયું હતું. આજ તો 11:30 થયા ત્યાં આવી ગયા હતી. અને ચાલો તો આજનો કાલે શિવામાં 1:40 થઈ હતી. તને પૂછ્યું કોઈ કે કેટલા વાગ્યા હતા હુંમાં? કાલ લેટ થઈ ગયું તો કાલ 12 હતા એટલે. ચાલો તો આજનો બ્લોગ ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.